મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠામાં સતત ત્રીજા દિવસે માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે। પાલનપુર, અમીરગઢ અને ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ। પાલનપુરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। તો બનાસકાંઠામાં આજે સતત ત્રીજા દિવસે પણ માવઠાનો માર યથાવત જોવા મળી રહ્યો છે। પાલનપુર, અમીરગઢ, ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ પડ્યો છે। પાલનપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે આગાહીના પગલે અત્યારે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। તો બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં ધોધમાર વરસાદ। શિહોરી, થરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। કસમયના વરસાદે લોકોની માઠી દશા બેસાડી છે અને ત્યારે ભર વૈશાખ મહિને અષાઢ જેવો માહોલ છે અને બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત જે છે થઈ ચૂકી છે। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં વરસાદ, ત્યારે કાંકરેજ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે। પવન સાથે પડેલા વરસાદને કારણે શહેરીજનોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે। દૃશ્યોમાં પણ જોઈ શકાય છે પાણી ભરાયા છે, વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે।